હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. શું ફ્રેન્ડ્સ, તમારે બ્રાઉની ખાવી છે? હેલ્ધી અને ટેસ્ટી, નો મેંદા, નો શુગર. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે બ્રાઉની બનાવીએ. સૌ પ્રથમ આપણે એક મિક્સર જાર લઈએ. ત્યારબાદ આપણે 8 થી 10 પેસી જેટલી ખજૂર લઈએ અને હાફ કપ જેટલું મિલ્ક એડ કરીએ. અને ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે એક બાઉલ લઈશું અને તેમાં એક બનાનું એડ કરશું. હવે ફ્રેન્ડ્સ આપણે ફોક સ્પૂનની મદદથી બનાનાને મેશ કરી નાખશું. ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે ખજૂરની જે પ્યુરી કરી હતી એ બનાનાની અંદર મિક્સ કરી નાખશું. ત્યારબાદ આપણે 1/4 કપ જેટલું મિલ્ક એડ કરીએ. હવે આપણે મિલ્ક, ખજૂરની પ્યુરી અને બનાનાને એકસાથે મિક્સ કરી નાખીએ. ત્યારબાદ આપણે 1/4 કપ જેટલું બટર એડ કરીએ. હવે બેટરને આપણે સારી રીતે મિક્સ કરી નાખીએ. ત્યારબાદ આપણે હાફ કપ જેટલો ઓટ્સનો પાવડર એડ કરીશું. હવે આપણે 1/4 કપ જેટલો કોકો પાવડર એડ કરીશું. ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે એર ફ્રાયરને 5 મિનિટ માટે 160 ડિગ્રી ટેમ્પરેચરમાં પ્રીહીટ કરી નાખવાનું. ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર અને હાફ ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરીએ. તેની ઉપર 1 ટેબલસ્પૂન જેટલું વિનેગર એડ કરીએ. ત્યારબાદ આપણે એક કેક ટીન લઈશું. તેમાં બટર પેપર લગાવીને એની અંદર બેટરને એડ કરીશું. ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે એમાં કાજુ, બદામ, વ્હાઈટ ચોકલેટ, ડાર્ક ચોકલેટ ચંક્સ નાખીને એડ કરશું. ત્યારબાદ આપણું એર ફ્રાયર પ્રીહીટ થઈ ગયું છે. હવે આપણે ફ્રેન્ડ્સ એર ફ્રાયરની અંદર કેક ટીનને મૂકી દઈશું. આપણી બ્રાઉની કડક ના થાય ઉપરથી અને એકદમ સોફ્ટ ને પંચિંગ બને એ માટે આપણે એર ફ્રાયરની અંદર એક નાના વાસણમાં પાણી મૂકી દઈશું. હવે આપણે 160 ડિગ્રી ટેમ્પરેચર પર 15 થી 17 મિનિટ માટે બ્રાઉનીને કૂક કરવા મૂકી દઈશું. ત્યારબાદ ચેક કરી લઈએ આપણી બ્રાઉની ચડી ગઈ છે કે કેમ. સળી કે નાઈફની મદદથી ચેક કરી લઈશું. જો એકદમ ક્લીન નાઈફ કે સળી આવી હોય તો આપણી બ્રાઉની ચડી ગઈ છે. હવે ફ્રેન્ડ્સ આપણે ચોકલેટ સિરપની મદદથી બ્રાઉનીને ડેકોરેશન કરીશું. સો ફ્રેન્ડ, તૈયાર છે આપણી ઓટ્સ ડ્રાયફ્રૂટ બ્રાઉની, જે હેલ્ધી છે, ટેસ્ટી છે અને તમારા બચ્ચાઓ પણ ખાઈ શકે. જો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.